એ પ્રભુના રૂપનું વર્ણન બતાવે છે. કદમના વૃક્ષ ઉપર વૃક્ષની નીચે ભગવાન છાયામાં લાકડીના ટેકે ઊભા રહ્યા છે. વૈજંતી માળા જેને ગળામાં ધારણ કરેલી છે, હાથમાં ભગવાન માખણ લઈને આરોગી રહ્યા છે. અને એ સમયે ગાયો શાંતિથી ઘાસ ખાઈ રહી છે. ભગવાને વેણુના સુર ન છેડ્યા, કારણ ભગવાને વિચાર્યું હશે કે મારી ગાયો શાંતિથી ચરી રહી છે અને જો હું અત્યારે વેણુના સુર છેડીશ તો ગાયો દોડતી અહીંયા આવી જશે. અને તેથી ભગવાને ગાયોને વિક્ષેપ ન થાય એ માટે ભગવાન લાકડીના ટેકે ઊભા રહ્યા છે, હાથમાં માખણ લઈ અને ભગવાન માખણ આરોગી રહ્યા છે. આજે સુખદેવજી મહારાજને પણ માખણ આરોગતા ભગવાનના દર્શન થયા સમાધિમાં. અને તુરંત સુખદેવજીને ઈચ્છા થઈ કે મારે પણ આ કન્યાની સેવા કરવી છે. પણ ત્યાં સુખદેવજીને પ્રશ્ન થયો કે ભગવાનની સેવા કરવી હોય તો માખણ જોઈએ, મિશ્રી જોઈએ, મારી જોડે તો આ બધું છે નહીં, તો શું મારાથી એ કન્યાની સેવા નહીં થાય? આપણને પણ આવો પ્રશ્ન થાય છે. આપણને ઘણી બધી ઈચ્છા થાય કે હું ભગવાનની સેવા કરું, હું ઠાકોરજી મારે ઘેર પધરાવું. પણ પછી એક પ્રશ્ન થાય કે ઠાકોરજી પધરાવી એટલે કેટલી બધી સેવા કરવાની, શણગાર ધરાવવાનો, ભોગ આરોગાવાનો, જારેજી ધરાવવાના, બંટો ધરાવવાનો, શયન કરાવવાના, રાજભોગ ધરાવવાનો. હવે આ બધું કરવા માટે કેટલો બધો ટાઈમ જોઈએ? આપણને આ બધી મૂંઝવણો તો થાય છે ને. અને તેથી જ તો પુષ્ટિ માર્ગની કેટલી મોટી વિશાળતા છે, કેટલી મોટી વિશાળતા પુષ્ટિ માર્ગે બતાવી. તમારે જે ભાવથી ઠાકોરજીની સેવા કરવી છે એ ભાવથી તમે ઠાકોરજીની સેવા કરો. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીના કેટલા બધા પ્રકાર છે. કેટલાકને ઈચ્છા થાય કે મારે કશું કરવું નથી પણ ઠાકોરજી પધરાવા છે, એટલે આપણને પુષ્ટિ માર્ગે દર્શનીય ઠાકોરજી આપ્યા કે કશું કરવાનું નહીં, રોજ બંટો ઠાકોરજીને ધરાવવાનો, રોજ જારીજી ધરાવવાના, હાથ જોડી દંડવત પ્રણામ કરવાના, બસ પતી ગઈ. આ દર્શનીય ઠાકોરજી. કેટલાકને ઈચ્છા થાય કે હું મિશ્રી ભોગના ઠાકોરજી પધરાવું તો મિશ્રી ભોગના ઠાકોરજી પણ પધરાવી આપ્યા. કેટલાકને એમ ઈચ્છા થાય કે હું અનસખડી ભોગના ઠાકોરજી પધરાવું તો અનસખડી ભોગના ઠાકોરજી પણ છે. કેટલાકને ઈચ્છા થાય કે મારે સખડી ભોગની સેવા કરવી છે તો સખડી ભોગના ઠાકોરજી પણ છે. અને કેટલાકને ભાવ જાગે કે મારે છેક રાજભોગ સુધીની સેવા કરવી છે તો રાજભોગના ઠાકોરજી પણ છે. બોલો કેટલા બધા પ્રકાર, કેટલી બધી અનુકૂળતા, કેટલા બધા ઠાકોરજી આપણને એડજસ્ટ થયા. આપણી રુચિ પ્રમાણે, આપણી અનુકૂળતા પ્રમાણે, આપણા સમય પ્રમાણે ઠાકોરજી આપણી સેવાને સ્વીકારે છે. બોલો કેટલું બધું પેશન્સ ઠાકોરજીનામાં છે. આપણામાં આટલું બધું પેશન્સ છે? આપણે તો ના ચલાવીએ. નહીં, 9 વાગે એટલે 9 જ વાગે નાસ્તો જોઈએ, 8 વાગે ચા એટલે ચા થઈ જવી જોઈએ,
12 વાગે જમવાનું એટલે ડીશ તૈયાર હોવી જોઈએ. કપડા ઇસ્ત્રી કરેલા જ પહેરવાના, એમને એમ ના ચાલે. બોલો આપણે આ બધું ચલાવી લઈએ, આપણે એડજસ્ટ કરીએ છીએ ખરા? આપણે ના કરીએ. અને ઠાકોરજીની જોડે એડજસ્ટ કરાવીએ છીએ પાછા. બોલો ભગવાને કોઈ દિવસ તમને કમ્પ્લેન કરી છે કે તે આજે આ કરવાનું ભૂલી ગયો, તે ગઈકાલે આવી સેવા કરી હતી, આજે કેમ સેવા ના કરી, આજે કેમ પાઠ ના કર્યો, આજે કેમ માળા ના કરી, આજે કેમ તે ભોગ ના ધરાયો, કેમ મોડો ધરાયો? બોલો કોઈ ભગવાને તમને ફરિયાદ કરી? નથી કરી અને કરશે નહીં. કારણ ભગવાન જાણે છે કે મારા ભક્તને બીજા ઘણા બધા કામ છે. એ આવશે, જ્યારે એનું કામ પતી જશે ત્યારે આવશે મારી જોડે. એ વિશ્વાસ છે ભગવાનને. આપણે કદાચ નાસીપાસ થઈ જઈએ, આપણે કદાચ દુખી થઈ જઈએ, પણ ક્યારે તમે ભગવાનને દુખી જોયા છે ખરા? બોલો ક્યારે તમે ભગવાનનું મુખાકૃતિ ઉદાસ જોઈ છે કે ભગવાન ઉદાસ થઈને લમણે હાથ દઈને બેઠા હોય? આપણે બેસીએ છીએ, આપણે ટેન્શનના ટોપલા માથે ઉપર લઈને ગોળ ગોળ ફર્યા કરીએ છીએ. ભગવાનને ક્યારે જોયા છે તમે? નથી જોયા. ઈશ્વર ક્યારે નિરાશ થતો નથી. એને આપણામાં વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, એક દિવસ ચોક્કસ એ મારી પાસે આવશે.